દાળને પલાળ્યા વગર અને દાળને વાટ્યા વગર પણ આપણે ઝટપટ મેદુવડા કઈ રીતે ઘરે બનાવી શકીએ એની ફૂલ રેસીપી હું તમારી જોડે શેર કરી રહી છું. એટલા ટેસ્ટી કે તમે આને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો કે તમે આને નાસ્તામાં પણ ઝટપટ બનાવી શકો. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌ પહેલાં આપણે અહીંયા 1 વાટકી જેટલા પૌવા લઈશું. તમે ઘરની કોઈ બી વાટકીનું માપ આમાં લઈ શકો છો. હવે આપણે એને સરસ રીતે ચારી લઈશું, જેથી જે બી માટી કે કચરો હોય એ બધું આમાંથી નીકળી જાય. જ્યારે આપણે સરસ રીતે એને ચારી લઈએ પછી આપણે એને ક્રશ કરવાનું છે. ક્રશ કરીને એનું એકદમ પાવડર બનાવવાનું છે અને એકદમ પાવડર બની જાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરવાનું છે. સહેજ બી આપણે એનો પૌવા આખા ના રહે એવી રીતનું આપણે એને ક્રશ કરવાનું છે. હવે એ ક્રશ કરેલા પાવડરને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ બારીક ક્રશ કરીને રેડી થઈ ગયું છે. હવે આપણે 1 કપ જેટલી સોજી લઈશું. જેટલા પૌવા લીધા હોય એટલી જ આપણે આમાં સોજી લેવાની. સોજી તમે આમાં કોઈ પણ લઈ શકો છો, પણ અગર બારીક સોજી લેશો તો વધારે સારું. હવે અડધો કપ જેટલું આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો. આનાથી જે વડા બનશે એકદમ ક્રિસ્પી અને એકદમ સારા બનશે. મેં અહીંયા 1 કપ જેટલું કદુકસ કરેલા બટેકા લીધા છે. એ બી બાફેલા બટેકા છે. અગર તમે નંગમાં ગણવા જાઓ તો મેં નાના 3 થી 4 બટેકા લીધા છે. 2 લીલા મરચાં, થોડું લીમડો અને થોડું મેં અહીંયા આદુને પણ આવી રીતે ઝીણું ઝીણું સમારીને આમાં એડ કર્યું છે. હવે આમાં થોડી કોથમીર એડ કરીશું. આમાં જ્યારે આપણે બટેકા નાખીએ છીએ ત્યારે વડા એકદમ સોફ્ટ અને સારા બને છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું, 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું અને 1/4 ચમચી જેટલું આમાં કાળા મરી એડ કરવાનું. અગર તમે નાના છોકરા માટે ના બનાવતા હો, મોટા માટે બનાવતા હો તો તમે આમાં અડધી ચમચી જેટલું પણ કાળા મરી એડ કરી શકો છો. હવે જ્યારે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં 1/4 ચમચી જેટલું ખાવાનું સોડા એડ કરવાનું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરીને જેમ આપણે રોટલીનો લોટ બાંધીને રેડી કરીએ છીએ, જેટલો રોટલીનો લોટ પોચો હોય એવો જ પોચો લોટ આપણે બાંધીને રેડી કરવાનું હોય. બસ આવી જ રીતે આપણે સરસ એક ડો રેડી કરી દઈશું, કંઈક આવી રીતે. તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું સોફ્ટ અને કેટલું સરસ ડો રેડી થઈ ગયું છે. આવી જ રીતે આપણે ડોને રેડી કરી દઈશું. જ્યારે આવી રીતે લોટ રેડી થઈ જાય પછી આપણે એને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈએ. ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલું નારિયેળની છીણ લીધી છે. અડધી વાટકી જેટલા મેં અહીંયા દાળિયા લીધા છે. હવે મેં અહીંયા થોડી ઈમલી લીધી છે. લગભગ મેં નાના પીસ 4 થી 5 લીધા છે. 1 લીલું મરચું લીધું છે, એને પણ આપણે આવી રીતે સમારીને એડ કરવાનું અને થોડી કોથમીરને પણ હવે આપણે આમાં એડ કરીશું. કોથમીરને મેં આવી રીતે દાળિયા સાથે થોડા લીધી છે, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. જો અગર તમે લીલા કલરની કોથમીર આ ચટણી ના બનાવવા માંગતા હો તો એકલા કોથમીરના દાળિયા પણ તમે નાખી શકો છો. 1/4 ચમચી જેટલું મેં અહીંયા હિંગ એડ કર્યું છે. 1 ચમચી જેટલું મેં આમાં મીઠું, એટલે સ્વાદ મુજબ આપણે આમાં મીઠું એડ કરવાનું. હવે બધાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને ક્રશ કરી દઈશું. આ ચટણી ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો. અને હવે મેં આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પાણી આપણે જેટલી ઢીલી ચટણી કરવી હોય એ પ્રમાણે આપણે આમાં એડ કરવાનું. હવે આપણે એને સરસ રીતે ક્રશ કરી દેવાનું. એકદમ ફાઇન આવી રીતે ક્રશ થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરવાની છે. હવે એક વાટકામાં આપણે એને લઈ લઈશું. જો મને આટલી સહેજ ઘટ જોઈએ. અગર તમે સહેજ પતલી ખાતા હો તો તમે આમાં પાણી વધારે પણ એડ કરી શકો છો. હવે એક વાટકામાં કે એક બાઉલમાં આપણે બધી ચટણીઓને લઈ લઈશું અને હવે આપણે એનો વઘાર કરીશું, જેથી એ ચટણીનો ટેસ્ટ હજુ પણ બહુ જ મસ્ત થઈ જાય. વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં થોડું તેલ લીધું છે. તેલને આપણે એકદમ બરોબર ગરમ કરી લેવાનું.
પછી મેં આમાં અડધી મોટી ચમચી જેટલું મેં આમાં રાઈ એડ કરી છે, થોડી હિંગ એડ કરી છે, 1 ચમચી જેટલું મેં આમાં અડદની દાળ અને થોડા લીમડાને એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે શેકાવા દેવાનું. અગર તમારું તેલ એકદમ અને સરસ ગરમ હશે તો આ ચટણીનો વઘાર એકદમ સરસ થશે. બસ જ્યારે આવી રીતે દાળ લાલ થવા આવે પછી આપણે બધા વઘારને ચટણીની ઉપર નાખી દેવાનું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને રેડી છે આપણી ચટણી. હવે હાથ ઉપર થોડું તેલ લગાવવાનું અને એનું એક નાના આટલા ભાગ લેવાના. જેટલા મોટા નાના વડા તમારે બનાવવા હોય મેદુવડા એ રીતે તમે આનો ભાગ લઈ શકો છો. બસ આવી જ રીતે પહેલાં આપણે એને સરસ રીતે ગોળ કરી દેવાનું અને હવે હાથની અને આંગળીઓની મદદથી આપણે એને આવી રીતે દબાઈ દઈશું. બહુ પતલું પણ નહીં દબાવવાનું, બહુ જાડું પણ નહીં, પણ સહેજ આવી રીતે સરખું દબાય એવી રીતે આપણે દબાઈ દેવાનું. અને કિનારો અગર જો ખુલ્લી જતી હોય તો આપણે સહેજ આવી રીતે એને સરખી કરતા રહેવાનું. પછી આંગળીની મદદથી આપણે વચ્ચે જેમ આપણા મેદુવડામાં હોલ હોય એમ આપણે આમાં પણ આવી રીતે કાણા કરી દેવાના આંગળીની મદદથી. જેમ મેદુવડામાં કાણા હોય છે બસ એવા જ કાણા કરીને આને આપણે રેડી કરી દઈશું. બધાને આપણે બસ આવી જ રીતે મેદુવડાના શેપ આપીને રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે મેં બધા મેદુવડાને બનાવીને રેડી કરી દીધા છે. આને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો 2 થી 3 દિવસ માટે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકવાનું. એકદમ ગરમ તેલમાં આપણે આને તળવા નથી મૂકવાનું. જ્યારે સ્લાઇડ ગરમ તેલ થઈ જાય પછી આપણે એમાં આવી રીતે ગોઠવી દેવાનું કે જેમ જેમ તેલ ગરમ થશે એમ આની અંદર જે તમને બબલ્સ દેખાશે એ બબલ્સ વધતા જશે. જેમ જેમ આ સરસ રીતે ફ્રાય થવા માંડશે એમ આવી રીતે બબલ્સ થશે અને જ્યારે એ એકદમ સરસ રીતે ફ્રાય થવા માંડશે એટલે આ બબલ્સ ઓટોમેટિકલી ઓછા થઈ જશે. હવે આપણે એને પલટતા રહીશું. બસ થોડીક વારે આપણે એને પલટતા રહેવાનું છે. બહુ ઠંડા તેલમાં પણ તમે ના નાખતા, નહીં તો નીચે ચોંટી જશે. અને જો ગરમ તેલમાં નાખશો તો આ લાલ તો ઉપરથી થશે પણ અંદરથી કાચા રહી જશે. એટલે આપણે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે ફ્રાય કરવાના છે. જો કેટલા સરસ આપણા મેદુવડા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કેટલા સરસ મેદુવડા દેખાય છે. આવી જ રીતે આપણે બધા મેદુવડાને ફ્રાય કરીને રેડી કરી દેવાના છે. આ મેદુવડા ખાવામાં એકદમ પોચા અને એકદમ સારા લાગે છે. અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી. આને તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને કોઈ મહેમાન આવવાના હોય તો 2 થી 3 દિવસ પહેલાં તમે આને બનાવીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. આ રેસીપી બહુ જ ઇઝી અને બહુ જ સહેલી છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.